ગુજરાતમાં કુદરતનો બેવડો મિજાજ જોવા મળી રહ્યો છે. એક તરફ આકરો ઉનાળો અને બીજી તરફ કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યાં બીજી તરફ રાજ્યમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છના વાતાવરણમાં સૌથી મોટો પલટો આવવાની શક્યતા છે. ચાલો વિગતવાર જાણીએ કે આગામી 24 કલાકમાં કયા વિસ્તારમાં ભારે વરસાદ પડવાનો છે. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું રિયા રાવલ. ગુજરાતના આકાશમાં હાલ 3 શક્તિશાળી પરિબળો એક સાથે જોવા મળી રહ્યા છે, જે વરસાદ માટે જવાબદાર છે. પહેલા આપણે નજર કરીએ કે અહીંયા જોઈ શકીએ છીએ કે અરબી સાગર બાજુ આપણને આખી સાયક્લોન સિસ્ટમ રેડી થઈ રહી જોવા મળે છે, એટલે કે વરસાદી સિસ્ટમ અહીંયા રેડી થઈ રહી છે કે જેની હવાઓ અને જેનો પવનની દિશા છે એ આપણા ગુજરાત તરફ આવી રહી છે. ત્યારે સૌથી મોટું જે 3 સિસ્ટમમાંની પહેલી સિસ્ટમ છે કે સાયક્લોનિક સર્ક્યુલેશન, એટલે કે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન ને તેની આસપાસના વિસ્તારોમાં હવાનું હળવું દબાણ સર્જાયું છે. બીજું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, એટલે કે ઉત્તર ભારત તરફથી આવતા પવનો અને ગુજરાતના વાતાવરણમાં ભેજ લાવી શકે છે. અને ત્રીજી સિસ્ટમ છે વરસાદી ટ્રક, એટલે કે પવનની દિશામાં ફેરફાર થવાને કારણે સર્જાયેલી આ સિસ્ટમ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ ઊભું કરી શકે છે. આ તો હતી વેધર અપડેટની 3 એવી સિસ્ટમ જે આગામી 24 કલાકમાં ગુજરાતમાં સર્જાઈ શકે છે. પણ આપણા જાણીતા આગાહીકાર એવા અંબાલાલ પટેલનું શું કહેવું છે, ચાલો એ સાંભળીએ. લગભગ આગામી 48 કલાકમાં એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવી રહ્યો છે, જેની અસર દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં થવાની શક્યતા છે. પવનની ગતિ 60 થી 70 કિલોમીટરની ઝડપ ઉત્તર ભારતના ભાગોમાં થવાની શક્યતા રહેશે, તળાવ પડવાની શક્યતા રહેશે. પરંતુ તેની અસર ગુજરાતના ભૂભાગો પર પણ થવાની શક્યતા છે. હમણાં લગભગ તારીખ 3 સુધીમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. દ્વારકાના ભાગમાં હવામાન પલટા છે. જામનગરના ભાગો, આ ઉપરાંત લગભગ ઉત્તર સૌરાષ્ટ્રના રાજકોટના ભાગો અને કચ્છના ભાગોમાં હવામાનમાં મોટો પલટો આવશે અને વરસાદ થવાની શક્યતા રહેશે. પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ આ ભાગોમાં વધુ થવાની શક્યતા રહેશે, પરંતુ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો અને બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો, પંચમહાલના ભાગોમાં પણ તેની શક્યતા રહેશે. ખાસ કરીને સુરતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. પવનની ગતિ લગભગ ગુજરાતના ભાગોમાં 40 કિલોમીટર, ક્યાંક 50 કિલોમીટર ઉપરની ઝડપનો ફૂંકાવાની શક્યતા રહેશે. જોકે દેશના ભાગોમાં કેટલાક ભાગમાં 60 થી 70 કિલોમીટર ઝડપનો પવન ફૂંકાવાની શક્યતા રહેશે. લગભગ અડધો વર્ષ ભારતમાં હવે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. ખાસ કરીને વડોદરાના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ હવામાન પલટા છે અને ક્યાંક પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. પુનઃ તારીખ 7 થી 10 કે 12માં બીજો એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવશે, તેની અસર પણ ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહેશે. એટલે આગામી ક્યારેક તડકો તો ક્યારેક હવામાનમાં પલટો, એટલે ખેડૂત ભાઈઓએ આગામી 10 દિવસમાં મોસમ જોઈને પોતાના પાકનું આયોજન કરવાની શક્યતા રહેશે. ઊભા કૃષિ પાકો પવનની ગતિ કારણે તેની અસર થઈ શકે, બાગાયતી પાકોમાં પણ તેની અસર થવાની શક્યતા રહેશે. ત્યારબાદ તારીખ 16 બાદ પણ એક પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેશે. પરંતુ ઉલ્લેખનીય છે કે હમણાં ગરમી પડતી નથી. તારીખ 20મી એપ્રિલથી ગરમી પડવાની શક્યતા રહેશે. તારીખ 26 એપ્રિલ બાદ મહત્તમ ઉષ્ણતામાન 43 ડિગ્રી 43 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે અને મે માસમાં 44 ડિગ્રી સેલ્સિયસ જેવું ઉષ્ણતામાન થઈ શકે. 11 થી 20 મેમાં આરબ દેશી કાળી આંધી ચડી જવાની શક્યતા રહેશે અને ક્યાંક પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. મે માસમાં અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે અને એક સિવિયર સાયક્લોનની શક્યતા રહેશે. જો તેનો માર્ગ ઓમાન તરફ હોય તો ગુજરાતના ભાગમાં તેની હરકત ઓછી આવી શકે. બંગાળ ઉપસાગરમાં તો ભારે ચક્રવાતો થવાની શક્યતા રહેશે. જી, હવે આપણે નજર કરીશું કે ખાસ કરીને 2 એપ્રિલ એટલે કે આજથી સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં જે ભારે વરસાદ પડવા જઈ રહ્યો છે, કે જે વરસાદી સિસ્ટમ છે, એટલે કે ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે, એ શું છે આપણે એક વખત નજર કરીએ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 2 એપ્રિલે આપણે સાંજે એટલે કે સાંજના સમય પછી કેવી વરસાદની સિસ્ટમ છે આપણે એકવાર અહીંયા નજર કરીએ તો 2 એપ્રિલે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જે વરસાદી સિસ્ટમ છે એ રાત્રે 10 વાગ્યા પછી નથી, એટલે કે કચ્છ અને જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે એમાં 2 એપ્રિલે જે વરસાદ એટલે કે જે વરસાદી સિસ્ટમ અને જે 3 સિસ્ટમો જણાઈ છે સાયક્લોનની, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની,
અને વરસાદી ટ્રક એ ત્રણેયની અસર આપણને સૌથી વધારે કચ્છ અને સૌરાષ્ટ્રના જે સપાટી પરના એરિયા છે ત્યાં જોવા મળવાની છે. આગામી 3 એપ્રિલે કયા પ્રકારની વરસાદની શક્યતા છે એકવાર આપણે ત્યાં નજર કરી લઈએ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 3 એપ્રિલે જે વરસાદ પડવાની શક્યતા છે ત્યાં આપણે જોઈ શકીએ છીએ કે જામનગરમાં જે તાપમાન છે એટલે કે જે તાપમાનમાં 3 થી 2 ડિગ્રીનો જ આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે. એટલે કે સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટાની સંભાવના છે અને વરસાદી માહોલને કારણે મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે, જેનાથી કાળઝાળ ગરમીમાં પણ થોડી રાહત જોવા મળશે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 3 એપ્રિલે સવાર પછી જે વરસાદી સિસ્ટમ છે આપણે જોઈ શકીએ છીએ કે ધીમે ધીમે સૌરાષ્ટ્રના એરિયામાં સપાટી પરના એરિયાઓ એટલે કે વેરાવળ છે, જામનગર છે, દેવભૂમિ દ્વારકા છે, રાજકોટ છે, સુરેન્દ્રનગર છે, એ બધામાં થઈને આપણને અહીંયા કચ્છ ભુજના એરિયામાં જે નખત્રાણા છે એ બધા એરિયામાં પણ વરસાદ પડવાની શક્યતા છે. અને 3 એપ્રિલે બપોરે 2 વાગે એટલે કે 1 વાગ્યા પછીનું જે વાતાવરણ છે એમાં તાપમાનનો ઘટાડો આપણે જોઈ શકીએ છીએ. હવે આપણે નજર કરીએ કે 3 એપ્રિલે બપોરે 2 વાગ્યા પછીનું જે આપણને વાતાવરણ જોવા મળી રહ્યું છે ગુજરાતમાં. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણને ઉત્તર ગુજરાતમાં પણ થોડો વરસાદી માહોલ દેખાઈ રહ્યો છે, સૌરાષ્ટ્રના એરિયાઓમાં પણ છે અને કચ્છમાં પણ આપણને રાપર અને નખત્રાણા જેવા શહેરોમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. અને જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જે તાપમાનમાં ઘટાડો થયો છે અને જે પવનની લહેરો છે એ આપણને અરબી સાગર તરફથી ગુજરાતની સપાટીને થઈને ઉત્તર ગુજરાત તરફ વરસાદી વાતાવરણનું જે માવઠું છે એટલે કે જે સાયક્લોનની રચના થઈ છે એ સાયક્લોન સિસ્ટમ આખી આપણને આખા ગુજરાતમાં અસર જોવા મળી રહી છે. હવે આપણે જોઈએ કે 3 એપ્રિલે જેમ જેમ સમય જાય છે એમ આગામી સમયમાં કેટલો વરસાદ પડી શકે છે. અહીંયા આપણે નજર કરીએ કે સાંજે 7 વાગે એટલે કે એપ્રોક્સ 4 વાગ્યા પછી દક્ષિણ ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય કે કચ્છ હોય, વરસાદની અસર છે એટલે કે આગામી માવઠાની જે અસર છે એ આખા ગુજરાતમાં આપણને જોવા મળી રહેવાની છે. હવે આગામી 4 એપ્રિલે શું વરસાદની શક્યતા છે એકવાર આપણે ત્યાં પણ નજર કરી લઈએ. 4 એપ્રિલે વરસાદની કયા વિસ્તારમાં ભારે અસર રહેવાની છે. 4 એપ્રિલે આપણે બપોરે જોઈએ કે 1 વાગ્યા પછી જે વરસાદ છે એટલે કે ખાડીવાળા વિસ્તારોમાં વરસાદની શક્યતા જોવા મળી રહી છે. સુરતમાં પણ જ્યારે 0.1 ડિગ્રી તાપમાન છે એટલે કે 3 થી 4 ડિગ્રી તાપમાનનો ઘટાડો થયો છે એટલે કે સુરત જેવા શહેરોમાં પણ વરસાદી વાતાવરણ થઈને ગરમીમાં રાહત મળી રહેવાની છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સુરતથી આપણને વાપીમાં પણ થોડી વરસાદની અસર જોવા મળી રહેવાની છે. વાપીમાં પણ વરસાદના કારણે વાતાવરણ જે થોડું ઠંડુ જોવા મળી રહેવાનું છે. હવે આગામી સમયમાં કેવો વરસાદ છે એ પણ આપણે એક વખત નજર કરી લઈએ. તો આ જે અસર હતી એ ગુજરાતમાં 4 એપ્રિલે દક્ષિણ ગુજરાતમાં આપણને વરસાદ જોવા મળી રહેવાનો છે. હવે આપણે જોઈએ કે આગામી 5 એપ્રિલે કેવી વરસાદની શક્યતા છે એકવાર એ પણ આપણે નજર કરી લઈએ. આગામી 5 એપ્રિલે આપણે જોઈ શકીએ છીએ કે આપણા ગુજરાતમાં ક્યાંય આપણને વરસાદની શક્યતા જોવા મળી રહી નથી. એટલે કે જે આપણે સૌથી વધારે ધ્યાન રાખવાની જરૂર છે એ છે આપણે 2 એપ્રિલ, 3 એપ્રિલ અને 4 એપ્રિલ. તો આ હતું હવામાનની અપડેટ કે આગામી 2, 3 અને 4 એપ્રિલે વરસાદની કયા વિસ્તારમાં શક્યતા રહેવાની છે. તો સૌથી પહેલા આપણે જોયું કે 2 અને 3 એપ્રિલે જે ભારે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્ર અને કચ્છવાળા એરિયામાં ત્યાં ખેડૂતોએ સાવચેત રહેવાની જરૂર છે. અને આપણે જોઈએ કે 4 એપ્રિલે જે વરસાદની શક્યતા છે એ દક્ષિણ ગુજરાત એટલે કે સુરતના એરિયામાં છે, ત્યાં પણ વરસાદ પડવાની શક્યતા છે. અને જે સૌથી વધુ ચિંતાજનક વિષય છે આ બદલાતા જતા માવઠાનો એ છે ખેડૂતો. કેમ કે ખેડૂતોના ખુલ્લામાં રહેલો ખેત પેદાશ જેમ કે ઘઉં છે, જીરું છે, કેરીનો પાક છે, સુરક્ષિત સ્થળે ખસેડી લેવો જરૂરી છે. અને જો માર્કેટ યાર્ડમાં તમે માલ વેચવા જાઓ છો તો તાડપત્રી સાથે રાખવી જરૂરી છે. એક તરફ આકરી ગરમીથી લોકો તોબા પોકારી રહ્યા છે, ત્યારે આ 3 વરસાદી સિસ્ટમો ગુજરાતને ભીંજવા તૈયાર છે. જોકે આ કમોસમી વરસાદ એટલે કે માવઠું ખેડૂતો માટે ચિંતાનો વિષય પણ બની શકે છે. ત્યારે તમારું શું માનવું છે આ બદલાતા જતા હવામાનને લઈને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આવી જ હવામાનની વિગતો માટે લલકાર ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.